સેમેસ્ટર 3 એમાં તમારે સંસ્કૃત EC1 સંસ્કૃત EC1 ગર્લ્સ સંભળાય છે બેટા? ગર્લ્સ સંભળાય છે બેટા? હા સંસ્કૃત EC1 હા બેટા એમાં તમારે 2 પેપર ભણવાના આવશે. 2 પેપર તમારે ભણવાના. કયા 2 પેપર હું લખાવું છું અને એની ગણતરી ક્યાં થાય એ પણ જોઈ લો. સંસ્કૃત EC1 201 પ્રાસ્તાવિક વિલાસ અને સંસ્કૃત EC1 202 એ છે કાવ્ય પ્રકાશ. અને સેમેસ્ટર 3માં તમારે અલંકારનો એક વિષય પણ ઉમેરાશે. હવે તમે મુખ્ય ઇંગ્લિશ કે ગુજરાતીના છો તો તમારે મુખ્યના પેપર ખરા. જે ઇંગ્લિશનું છે એને ઇંગ્લિશનું મુખ્યનું પેપર, જે ગુજરાતીનો વિદ્યાર્થી છે એને ગુજરાતીનું મુખ્ય પેપર. અને ત્યાર પછી પ્રથમ ગાઉન એટલે EC1 જે છે એ તમારે સંસ્કૃત ભણવાનું. EC1 સંસ્કૃત. હવે એમાં જોઈએ પેપર EC1 201 પ્રાસ્તાવિક વિલાસ. પહેલાં સમજી લો પછી લખો. EC1 202 એ છે કાવ્ય પ્રકાશ. ખ્યાલ આવી ગયો? કયું પેપર સમજ પડી ગઈ? 2 પેપરમાં EC1 201 પ્રાસ્તાવિક વિલાસ અને EC1 202 કાવ્ય પ્રકાશ. ત્યાર પછી તમારે બધાને એક પેપર ભણવાનું EC2 સોશિયોલોજી. આ વખતે ફાઉન્ડેશન સોફ્ટ સ્કિલ નહીં, ખાલી સેમ 1માં જ છે, સેમ 2માં પણ છે, પણ સેમ 3થી ફાઉન્ડેશન સોફ્ટ સ્કિલ નહીં. પાછું જનરલ ઇંગ્લિશ તો ખરું જ. આ રીતે તમારા પેપરો પૂરા થાય. ફરી ગણાવી દઉં. જનરલ ઇંગ્લિશ એક પેપર. તમે જે વિષય મુખ્ય રાખ્યો છે એ મુખ્યના 3 પેપર કોર કહેવાય, CC કરીને આવશે. બરાબર? ત્યાર પછી પ્રથમ ગાઉન EC1 એમાં સંસ્કૃત 201 પ્રાસ્તાવિક વિલાસ 202 કાવ્ય પ્રકાશ અને ત્યાર પછી EC2 201 સોશિયોલોજી. આ તમારા સેમેસ્ટર 3ના આખો અભ્યાસક્રમ આ રીતે વહેંચાઈ જાય પેપરોમાં. 7 પેપર થયા. ફાઉન્ડેશન સોફ્ટ સ્કિલ માત્ર સેમ 1 અને 2. હવે EC1 201 એનો અભ્યાસક્રમ લખી લો. દરેક જણ નોટ પેન ખોલે અને હું બોલું એ પ્રમાણે લખતા જાઓ. હું બોલું છું ને એ પ્રમાણે લખતા જાઓ. EC1 201 લખીશું ને કે નહીં? લખીશું ને બેટા? ચાલો લખો. EC1 201 પ્રાસ્તાવિક વિલાસ. યુનિટ 1 હવે તમે પ્રાસ્તાવિક વિલાસ હેડિંગ મારો છો ને ત્યાં લખી નાખો નિયત અંશ. નિયત અંશ એટલે તમને જેટલું કહે છે ને એટલું જ કરવાનું છે, આખી ચોપડી નહીં. હા ને? અને હવે લખો યુનિટ 1 પ્રાસ્તાવિક વિલાસ શ્લોક 4 થી 27. અનુવાદ અને સમજૂતી. યુનિટ 2 પ્રાસ્તાવિક વિલાસ શ્લોક 28 થી 40 અનુવાદ અને સમજૂતી. યુનિટ 3 પ્રાસ્તાવિક વિલાસ શ્લોક 41 થી 52 અનુવાદ અને સમજૂતી.
કૌંસમાં લખો હવે અનુવાદથી અહીં ભાવાર્થ અભિપ્રેત છે. હું સમજાવું છું, લખો પહેલાં. ભાવાર્થ અભિપ્રેત છે એટલે શું કહે છે? તો તમારે સમજૂતી આપવાની. ભાવાર્થ એટલે ભાષાંતર એકલું નહીં, સમજૂતી પણ ખરી. હવે તમે લખ્યું શ્લોક 4 થી 52 ત્રણેય યુનિટમાં, એટલે અનુવાદ અને સમજૂતી તો ખરી, સાથે સાથે એમાં આવતી બધી જ ટૂંકનોંધ, એમાં આવતા બધા જ સવાલ જવાબ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હવે યુનિટ 4 સેલ્ફ સ્ટડી જે હું તમને એસાઇનમેન્ટમાં સોંપીશ થોડા દિવસ પછી, અને તમારે મને માઇક્રોસોફ્ટ ટીમમાં સોંપવાનું. યુનિટ 4 સેલ્ફ સ્ટડી લખો. મુક્તકનું સ્વરૂપ, તેના પ્રકાર તથા સંસ્કૃતના મુક્તક સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય. એ હું તમને એસાઇનમેન્ટમાં સોંપીશ, તમારે લખી અને મને માઇક્રોસોફ્ટ ટીમમાં એસાઇનમેન્ટ સબમિટ કરવાનું. હા ને? આ થયું 201નો અભ્યાસક્રમ.